વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ। हरिओम हरिओम। जय गुरु महाराज, जय गुरु महाराज, जय गुरु महाराज। गंगा सतीनो एक भजन से मेरू तो डगे जेना मनडा डगे नहीं, भले भांगी पड़े ब्रह्मांड रे। तो ये भजननी एक बे कड़ी लईने आपणे समझीए तो पहला ए भजननी एक कड़ी बोलूं छुं ने पछी आपणे समझीए। तन मन धन जेने प्रभु ने अर्प्याने, धन्य निजारी नर ने नार रे। एकांते बेसीने अलख आराधे तो प्रभु पधारे ने द्वार रे। मेरू तो डगे रे जेना मनडा डगे नहीं, भले ने भांगी पड़े ब्रह्मांड रे। तन मन धन जेने प्रभु ने अर्प्या, धन्य निजारी नर ने नार रे। तन अने मन तो आपणे कदाच प्रभु ने अर्पित करी सकीए, एमांय पण कंईक आपणे राखीने अर्पण करीए, पण जे मन छे ए प्रभुने आपणे अर्पण करी शकता नथी। कारण के जे मननो પડદો છે એ જ પ્રભુ સુધી પહોંચવા દેતો નથી। તો અહીંયા સ્પષ્ટ કીધું કે તન મન અને ધન પ્રભુને અર્પે। પ્રભુ કહેતા નિજ આત્મદેવને એને મન આપણે અર્પણ કરી દેવાનું છે। મન મન ન રહેવું જોઈએ, ત્યારે એ સમર્પિત ભાવ સંપૂર્ણપણે થાય। પણ વસ્તુસ્થિતિ એ બને છે કે થોડીક પ્રભુની સેવા, પ્રભુનું ચિંતન, આત્મચિંતન થોડુંક શરીરથી કદાચ મનથી આપણે કરીએ, થોડુંક ધન પણ પ્રભુને અર્પણ કરીએ, પણ મન સંપૂર્ણ રીતે પરમાત્મામાં આપણે અર્પણ કરી શકતા નથી। મન રાખીને પ્રભુનું આપણે ભજન કરીએ છીએ, મન રાખી અને આત્મદેવની આપણે આરાધના કરીએ છીએ। तो एक बाजू मन संसार में दौड़ा दौड़ करतु होय अने खाली 2-5 मिनिट के 10 मिनिट पूरतो आपणे कदाच मंत्र जाप करता होईए अथवा तो आत्मचिंतन करता होईए तो ये मन समर्पित परमात्मा ने आपणे कर्युं न कहेवाय। कारण के मन समर्पित थाय तो ज आपणा निज स्वरूप सुधी आपणे पहोंची सकीए। प्रयत्न जारी राखवो, धीमे धीमे करता थोड़ू थोड़ू अर्पण करता करता एक समय एवो आवशे के मन समर्पित थई जशे। हवे धन्य निजारी नर ने नार रे। निजारी निज पोतानुं स्वरूप, जेम के पुजारी भगवाननी पूजा करतो तेने पुजारी कहेवाय। अहींया आत्मदेवनी जे आराधना करता होय, आत्मदेवनो जे पोकार करता होय, आत्मदेवનું જે અનુસંધાન કરતા હોય એને નિજારી કહેવામાં આવે છે। એ ધન્ય નિજારી નરને નાર રે। એકાંતે બેસીને અલખ આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર રે। એકાંત શબ્દનો ઉપયોગ કર્યો છે। એક એકાંત છે વ્યવહારિક અને એક એકાંત છે પારમાર્થિક। વ્યવહારિક એકાંતની અંદર जन समुदाय थी दूर रही एकांतनी अंदर बेसी अने आसन जमावी, आसन पर बेसी अने तमे एकांतनु सेवन करी सको छो। आ व्यवहारिक एकांत। पण पारमार्थिक एकांतनो जो आपणे विचार करीए तो परमात्मा एक छे, आत्मा एक छे, आपणे पण एक ज छे, आपणी पासे मन पण एक ज छे।
તો આ મનને એક પરમાત્માની અંદર આ મનનો અંત લાવવાનો છે. મન પરમાત્માને કહેતા આત્મદેવને સમર્પિત કરી દેવાનું છે, આ આધ્યાત્મ એકાંત. તો મન સંપૂર્ણ રીતે આ પરમાત્માની અંદર આ આત્માની અંદર મનનો અંત લાવી દો કે ત્યાં મન ન રહે અને એની આરાધના થાય. એટલે કીધું એકાંતે બેસીને અલખ આરાધે. તો અલખ કહેતા જે અલક્ષ છે, જે લક્ષમાં નથી આવતું, જે દ્રષ્ટિમાં નથી આવતું, લક્ષમાં નથી આવતું, એવું જે આપણું મૂળ સ્વરૂપ છે એ અલક્ષ બતાવ્યું. તો કબીર સાહેબે પણ આ જ વસ્તુ કીધી કે અલખ પુરુષ કી આરસી સાધુ કાઈ દેહ લખા જો ચાહે અલખ કો ઇન્હી મેં લખ લેહ. કહેતા અલક્ષ પુરુષ કી આરસી સાધુ કાઈ દેહ. જો અલક્ષ પુરુષથી તારે ઓળખાણ કરવી હોય તો આ ગંગા સતીની હમણાં જે આગલા વિડીયોમાં વાત કરી ગયા એમ કે અલક્ષ પુરુષ કહેવાય. એવી રીતે જે તત્વવેતા મહાપુરુષો છે, જેમને આત્માની ઓળખાણ કરી લીધેલી છે, એમને જો ખરેખર તમારે જોવા હોય ને આત્માનું દર્શન કરવું હોય તો અલખ પુરુષની એ સાધુ પુરુષો આરસી છે, એની અંદર તું જોઈ લ્યો, એની અંદર તું નિહાળી લે કે કોણ છે. એટલે અલખ પુરુષ કી આરસી સાધુ કાહી દેહ. આ અલક્ષ જે પુરુષ છે એ સાધુનો સ્વયં દેહ છે, એ જ આત્મતત્વ છે અને એ જ આપણું નિજ સ્વરૂપ છે. પણ ખ્યાલ રહે કે એ શરીર ભાવથી આપણે એમને જોવાના નથી, પણ આત્મભાવથી આપણે એમને જોવાના છે. આત્મભાવની દૃષ્ટિ આપણે કેળવવાની છે. એટલે અલખ પુરુષ કી આરસી સાધુ કાઈ દેહ લખા જો ચાહે અલખ કો ઇન્હી મેં લખ લે. જો તમારે કાંઈ લખવું હોય કે કાંઈ જાણવું હોય કે સમજવું હોય તો આવા અલખ જે પુરુષ છે એનો તું સંગ કર અને એને તું સમજવાનો પ્રયત્ન કર. એટલે અલખ પુરુષ કી આરસી સાધુ કાઈ દે લખા જો ચાહે અલખ કો ઇન્હી મેં લખ લે. એટલે આ વસ્તુ એટલે સમજવાની બાબત એ છે કે સાધુ પુરુષો પાસે આપણે જઈએ છીએ તો ત્યાં આપણી દૃષ્ટિ કેવી હોય છે કે આપણી જેમ શરીરધારી છે, પણ અહીંયા આપણે થાપ ખાઈ જઈએ છીએ, અહીંયા આપણે માર ખાઈ જઈએ છીએ. કારણ કે એમનું જે શરીર ઉપર જે આપણી દૃષ્ટિ જાય છે એ દૃષ્ટિ આપણી સ્થૂળ દૃષ્ટિ છે, એ આપણી ચામડાની દૃષ્ટિ છે. એ દૃષ્ટિ આપણે બાદ કરી અને જે કબીર સાહેબે વાત કરી કે અલખ પુરુષ કી આરસી સાધુ કાઈ દે લખા જો ચાહે અલખ કો ઇન્હી મેં લખ લે. એ જ રીતે ગંગા સતીના જે ભજનો છે એમને જે આત્મસાત કરેલું છે, આત્મસાત કરીને જે આપણને સમજાવેલું છે, ભજનો દ્વારા સમજાવેલું છે, તે એવું ન વિચારવું કે આ ગંગા સતીના ભજનો છે, પણ એ અલખ પુરુષના ભજનો છે, અલખ પુરુષની આરસી મહાદેવી છે એવું સમજી અને જો આપણે આ ભજનોને આત્મસાત કરીશું તો આપણું જીવન ધન્ય બની જશે, આપણા જીવનને સાફલ્ય બની જશે. તો કીધું કે એકાંતે બેસીને અલખ આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર રે. સંગતું કરો તો તમે એવાની કરજો જે રહેવે ભજનમાં ભરપૂર રે. સંગતો કરો, સંગત કહેવાનો કરો કે તમે ભજનમાં ભરપૂર રહેજો. કારણ કે સંગ દોષથી ઘણી વખત એવું બને કે ન કરવાની જગ્યાએ સંગ થઈ ગયો હોય, કુસંગ થઈ ગયો હોય તો આપણું જીવન બગડે, અને સારા પુરુષોનો સંગ થયો તો આપણું જીવનનું સાફલ્ય થાય. માટે કરીને સંગ કેવો કરવો એનો ખાસ વિચાર કરી લેવો. એટલે કીધું સંગતું કરો તો તમે એવાની કરજો ભજનમાં રહેજો ભરપૂર રે. ગંગા રે સતી એમ બોલિયા રે જેના નેણમાં વરસે સાચા નૂર રે. જોઈ લો, જેના નેણની અંદર સાચા નૂર વરસતા હોય, જેના નેણની અંદર વિકારનો લેશ માત્ર પણ ન હોય, નૂર કહેતા પોતાનું આત્મ તેજ મહાન પુરુષોનું છલકતું હોય, એની દૃષ્ટિમાંથી એ નૂર જ વરસતા હોય, એવાનો તમે સંગ કરજો, બીજા કોઈનો સંગ કરતા નહીં. એટલે નિર્દેશ સિદ્ધો કર્યો અને વાણીમાં પણ આ જ રીતે કીધેલું છે. એટલે જેના નેણમાંથી સાચા નૂર વરસતા હોય, સાચા નૂર કહેતા એમનું સત્વ જે કહેવામાં આવે છે એ જ વરસતું હોય, એ જ વરસતું હોય ને એ જ વરસતું હોય. એટલે આવા જે સંતોની વાત કરી ગંગા સતીએ વાણી દ્વારા કે જેના નેણમાંથી સાચા નૂર વરસતા હોય. હવે આપણે એ વિચાર કરવાનો છે કે એમના નૂરની ધારા
સતત વહે જતી હોય છે, આપણે એમની સન્મુખ બેઠા હોઈએ છીએ, એમના ભજનો જે હોય છે એ આપણે પણ આત્મસાત કરવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો એને ઝીલવું કેમ એ આપણા હાથની વાત છે. કારણ કે એ તો આપણને પીવરાવે જ જાય છે, પીવરાવે જ જાય છે, પીવરાવે જ જાય છે. આ અમૃત છે, પણ આ અમૃત માં ગંગા સતીએ કેવું આપણને પાયું છે. સહેજ વિચાર કરીએ, સહેજ ઊંડાણમાં જઈએ તો નિરપેક્ષ અમૃત આપણને પાય છે. નિરપેક્ષ અમૃત, સાપેક્ષ અમૃત નહીં. સાપેક્ષ અમૃત એને કહેવામાં આવે કે એ અમૃત જો આપણને સાપેક્ષ અમૃત પ્રાપ્ત થયું હોય તો જ્યાં સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી આપણું શરીર આ જગતની અંદર રહે, અને સાપેક્ષ અમૃત કહેવાય. જ્યારે મહાપ્રલય થાય ત્યારે આપણે મહાપ્રલયની અંદર આપણું મૃત્યુ પણ થાય. આવું સાપેક્ષ અમૃત માં ગંગા સતી આપણને નથી પાતા, પણ નિરપેક્ષ અમૃત આપણને પાય છે. કે જે નિરપેક્ષ અમૃત એ રીતનું છે કે ફરી વખત આ સૃષ્ટિમાં જન્મ ધારણ ન કરવો પડે, અને ફરી વખત આ સંસાર દુઃખના ચક્રમાં આવવું ન પડે. નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય અને આપણે પોતે પોતાના સ્વરૂપને પામી જઈએ અને મોક્ષ આપણને પ્રાપ્ત થઈ જાય. એવું આપણને આ મા ગંગા સતી આપણને આ અમૃત ભજનો દ્વારા આપણને પાઈ રહ્યા છે. તો આ અમૃતને આપણે એરે ન જતા, આ અમૃત ઢોરાઈ ન જાય, આપણા હૃદય સુધી અમૃત આપણે પહોંચે એ રીતે પીવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને મા ગંગા સતી પાસે આજ આપણે પ્રાર્થના કરવાની છે કે હે મા, તમે તો અજર અમર છો, તમે તો આત્મા હોવાથી તમારો કોઈ દિવસ મૃત્યુ નથી, અજર અમર હોવાથી તમારી અમરતા છે. તો હે મા, તમે અમને એવા આશીર્વાદ તમે આપો, એવી મને શક્તિ આપો, એવી મને બુદ્ધિ આપો, જેથી કરીને તમે જે જ્ઞાન ભજનો દ્વારા અમને પીરસ્યું છે એ જ્ઞાન અમે આ અમૃત ધારાને પી શકીએ. એવી માં તમે અમને શક્તિ આપજો, એવી અમને પ્રેરણા તમે કરજો અમારી વતી, કે જેથી કરી અને જેમ તમે તમારા પદને પામ્યા, જેમ પાનબાઈને તમે પાર ઉતાર્યા, એવી રીતે અમને પણ હે માં તમે અમને પણ પાર ઉતારો, એવી અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. તો માં આ કૃપા અમારી ઉપર અવશ્ય તમે કરશો એવી અભિલાષા હું રાખું છું. કારણ કે અમારી કાંઈ ભૂલો થતી હોય એ ભૂલો અમને એકદમ સ્પષ્ટ રીતે કદાચ ન પણ દેખાય, પણ એમાં એ ભૂલોને તમે જોઈ શકો છો. તો આ ભૂલો કેમ દૂર થાય એની સમજણ આપી અને ભૂલો અમારી દૂર કરજો, અને આત્મસાત કેવી રીતે અમે કરી શકીએ એમાં એવા અમને આશીર્વાદ આપો, અને અમે આ સતના માર્ગે પ્રયાણ કરીએ, આગળ વધીએ, આત્મસાત કરીએ. એવી હે મા ગંગા સતી અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ, અને આ પ્રાર્થનાનો મા તમે સ્વીકાર કરી અમને આશીર્વાદ આપો, અને એ આશીર્વાદ અમે ઝીલશું, અને તમે જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોને અમે આત્મસાત કરશું, અને ત્યારે જ અમે તમારું ઋણ આ ઉતારી શકશું તમારા આશીર્વાદનું. તો હે માં, આટલી અમારી પર કૃપા કરજો. એ કૃપા અમે એરે નહીં જવા દઈએ. કારણ કે તમે આટલા ભજનો અમે અભ્યાસ કર્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ અમૃત નિરપેક્ષ અમૃત તમે પાઈ રહ્યા છો, સાપેક્ષ અમૃત નથી. જેમ કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જ્યારે કથાનું પાન કરાવે છે એ વખતે ઇન્દ્ર ભગવાન અમીનો કૂંપો લઈને આવે છે અને કહે છે કે આ તમે અમીનો કૂંપો છે, તમે પરીક્ષિતને પાઈ દો અને મને કથાનું પાન કરાવો. ત્યારે ત્યાં પણ આ જ વસ્તુ સુખદેવજી મહારાજ ઇન્દ્ર ભગવાનને પણ કહી દે છે કે સાપેક્ષ અમૃત મારે આમને નથી પાવાનું, તમારું આ અમૃત લઈ અને તમારા ઇન્દ્રલોકમાં તમે પાછા જાઓ, અને હું જે કથાનું અમૃત પાઉં છું નિરપેક્ષ અમૃત છે, એનાથી અજર અમર આ પરીક્ષિત થઈ જશે. એવી જ રીતે હે માં, તમે પણ આ ભજનો દ્વારા નિરપેક્ષ અમૃત અમને બધું પાઈ રહ્યા છો, અને એ અમૃત એરે ન જાય, અને અમને આશીર્વાદ સાથે આ અમૃત તમે કેવી રીતે પામીએ નિરપેક્ષ અમૃત, કે જેથી કરી અને અમારા જીવનનું સાફલ્ય કરી શકીએ. હે માં, આટલા આશીર્વાદ અમને આપજો, અને અમે તમારી પાસે એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ નિરપેક્ષ અમૃત કે જેને સુધા કહેવામાં આવે છે એનું અમે પાન કરીએ, અમે એમાં તૃપ્ત ન થઈએ, અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ અમૃત પીએ જઈએ, અને જે બીજા કંઈ અમારા
સંપર્કમાં આવે એને પણ અમે થોડું થોડું અમૃત પાતા જઈએ, એ પણ આનો ભાગીદાર થાય, એ પણ અમૃત પીને અજર અમર બને એવા આશીર્વાદ સાથે માં હું આપને અભિનંદન આપું છું. જય માં.